આજથી અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ. હવે થોડી જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ફ્લાવર શોને ખુલ્લો મૂકશે. 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલશે. ફ્લાવર શોમાં એન્ટ્રી માટે ટિકિટનો દર ₹70. શનિવાર અને રવિવારના દિવસે ફ્લાવર શોમાં ટિકિટનો દર ₹100 રાખવામાં આવ્યો છે. આ વર્ષે ફ્લાવર શોની ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો. તો 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલશે. મુખ્યમંત્રીના હસ્તે ટૂંક સમયમાં જ આ ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવશે. આ વર્ષે યોજાનારા ફ્લાવર શોમાં ઓડિયો ગાઈડ પણ આપવામાં આવી છે, જેમાં ફ્લાવર શોની મુલાકાત લેવા આવનાર તમામ લોકો QR કોડ સ્કેન કરી તમામ માહિતી મેળવી શકશે. જ્યારે ફૂલ, સ્કલ્પચર અને ઝોન વિશેની માહિતી આ QR કોડમાં આપવામાં આવી છે. તેમજ ફ્લાવર શોને જો ટિકિટના દરની વાત કરવામાં આવે તો સોમવારથી શુક્રવાર દરમિયાન 2 વર્ષથી ઉપરના પ્રત્યેક વ્યક્તિ માટે ₹70, જ્યારે શનિવાર અને રવિવારના દિવસે ₹100 રહેશે. વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે રાજલ, હવે ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી આ ફ્લાવર શોને ખુલ્લો મૂકશે. આ વખતે કઈ નવી વસ્તુ આ ફ્લાવર શોમાં જોવા મળશે? તો મુખ્યમંત્રીના હસ્તે આ ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે. આ સીધા જ દ્રશ્યો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેથી, અને આ ફ્લાવર શોને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો. હવે તમામ લોકો 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શોની મુલાકાત લઈ શકશે. આ સાથે જ ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે. આ વખતે QR કોડ સ્કેનવાળી પણ નવી વ્યવસ્થા કરવામાં આવી છે. દર વર્ષે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આ પ્રકારે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. વિવિધ સ્કલ્પચર બનાવવામાં આવે છે. અલગ અલગ થીમ પર આ ફ્લાવર શો બનાવવામાં આવે છે અને લોકો દેશ વિદેશના અલગ અલગ ફૂલ પણ જોઈ શકે છે. ત્યારે આ વર્ષે 3 જાન્યુઆરી એટલે કે આજથી આ ફ્લાવર શોની શરૂઆત થઈ ચૂકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવ્યો અને હવે આ ફ્લાવર શો તમામ અમદાવાદવાસીઓ અને બહારથી આવતા તમામ પ્રવાસીઓ જેટલા છે તે તમામ લોકો આ ફ્લાવર શોની મુલાકાત લઈ શકશે. આ સાથે જ આ જે ફ્લાવર શો છે તેમાં ઓડિયો ગાઈડની પણ આ વખતે સુવિધા આપવામાં આવી છે કે જો કોઈ પહેલી વખત આ ફ્લાવર શોની મુલાકાત લઈ રહ્યું છે અને કયા વિસ્તારમાં કેવા પ્રકારના જે ફ્લાવર છે, સ્કલ્પચર છે, તેની માહિતી આ જે QR કોડ તેના દ્વારા મળી શકશે. કોઈ પણ મુલાકાતી હોય જે આ QR કોડ સ્કેન કરે તેને તમામ માહિતી મળી શકશે કે આ ફૂલ કયું છે, ક્યાંથી આ ફૂલ લાવવામાં આવ્યું છે. વિવિધ સ્કલ્પચર પણ તેની માહિતી આપશે. કયા થીમ પર આ સ્કલ્પચર આધારિત છે તેની પણ માહિતી તેમાં મળી રહેશે. આ સાથે જ ઝોન વિશે પણ માહિતી મળી રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ અત્યારે ફ્લાવર શો નું ઉદઘાટન કર્યા બાદ તેઓ ખુદ ફ્લાવર શો નિહાળી રહ્યા છે. આ સાથે જ તેમની સાથે ઋષિકેશ પટેલ જોડાયેલા છે. જગદીશ વિશ્વકર્મા પણ તેમની સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને તમામ માહિતી ઝીણવટભરી તેઓ લઈ રહ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી રાજલ, મુખ્યમંત્રીના હસ્તે હવે આ ફ્લાવર શો ખુલ્લો મૂકી દેવામાં આવ્યો. તેઓ જાતે જ આ ફ્લાવર શોની માહિતી જે અધિકારીઓ છે, જે ગાઈડ છે, તેમની પાસેથી લઈ રહ્યા છે. શું વધારે વિગત? પૃથા, આપ જોઈ રહ્યા છો અમદાવાદની આ આગવી ઓળખ છે તે આ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બની ગઈ છે. દેશ વિદેશના લોકો તો ખૂબ જ આતુરતાથી જે રાહ જોતા હોય છે કે ક્યારે આ ફ્લાવર શો આવે, અને અત્યારે એટલે કે આજે આ ફ્લાવર શોનો જે શુભારંભ છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના હસ્તે મૂકવામાં આવ્યો છે. જોકે અહીંયા આગળ આ ફ્લાવર શોના અલગ અલગ ઝોન વેચવામાં આવ્યા છે, જેમાં દેશની વૃદ્ધિ અને વિકાસ, દેશની સંસ્કૃતિ અને વારસો, ફ્લાવર વેલી તેમજ ભવિષ્યના માર્ગો જેવા કે અલગ અલગ વિભાગો મુજબ જે આ ફ્લાવર શો છે તેના સ્કલ્પચર અને જે પ્રતિકૃતિ છે તે મૂકવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો, કારણ કે આ વખતના ફ્લાવર શોની વિશેષતા એ પણ છે કે અહીંયા આગળ જેટલા પણ મુલાકાતીઓ આવશે તે તમામ લોકો માટે જે QR કોડ છે તે સ્કેન કરવામાં આવશે. એટલે કે QR કોડ સ્કેન કરીને અને આ ફ્લાવર શોની જે માહિતી છે, જે સ્કલ્પચર છે, તેની જે વિશેષતા છે તે મેળવી શકાશે. ખાસ કરીને અને જે ફીની જો વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ફીમાં વધારો કરવામાં આવ્યો છે. સોમવારથી શુક્રવારે ₹70 જે ચાર્જ છે તે લેવામાં આવશે અને રજાના દિવસે એટલે કે શનિ રવિવારે ₹100 ફી રહેવાની છે. ખાસ કરીને અહીંયા જે સરકારી સ્કૂલો એટલે કે જે મ્યુનિસિપલ કોર્પોરેશનના બાળકો માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં લે. જો સ્કૂલના મ્યુનિસિપલ કોર્પોરેશનના જે બાળકો છે તે આવશે અને તે અહીંયા એ લોકોને કોઈ પણ ચાર્જ વસૂલ નહીં કરવામાં આવે, પરંતુ ખાનગી સ્કૂલના બાળકો માટે ₹10નો જે ચાર્જ છે તે વસૂલ કરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો મુખ્યમંત્રી પણ અહીંયા આગળ જે સુશાસનના જે 23 વર્ષની જે એક આ ફ્લાવર વેલી બનાવી છે તેમાં જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે
ફોટો છે ત્યાં આગળ તેઓ ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે. જો કે આ વખતે એટલે કે પહેલી વખત, કારણ કે દર વર્ષે અહીંયા આગળ ખૂબ જ ભીડભાડ હોય છે, ત્યારે VIP એન્ટ્રી પણ આ વખતે તેના માટે પણ એક અલગ ફેસિલિટી છે તે રાખવામાં આવી છે. VIP જો એન્ટ્રી મેળવવી હોય તો તમારે સવારના 9 થી 10 વાગે અને રાતના 10 થી 11 વાગે, એટલે કે 2 કલાકનો જે સમયગાળો જે આપવામાં આવ્યો છે, તેની પણ જે પ્રવેશ ફી છે તે 500 રૂપિયા રાખવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો અત્યારે તમામ લોકો છે તે અત્યારે આ ફ્લાવર શો નિહાળી રહ્યા છે. ખૂબ જ સુંદર અને આકર્ષક એવા જે સ્કલ્પચર છે તે અહીંયા આગળ નિહાળવામાં આવી રહ્યા છે. દેશ વિદેશના અલગ અલગ જે પ્લાન્ટેશન છે, છેલ્લા 6 મહિનાથી આ ફ્લાવર શો ની જે તૈયારીઓ હતી તે જોશોથી કરવામાં આવી હતી, અને આજે તમામ લોકો માટે આ જે ફ્લાવર શો છે તે ખુલ્લો મૂકવામાં આવશે, અને લોકો અહીંયા આગળ પોતાના બાળકો સાથે અહીંયા આગળ આવશે. તમે અહીંયા આગળ જોઈ શકો છો. ખૂબ જ જી રાજલ, સમગ્ર માહિતી બદલ આભાર.